વિસનગર શહેરના ગૌરવપથ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી વિકાસ કાર્ય ચાલી રહ્યું છે અને ખાડા ખોદવામાં આવી રહ્યા છે. વેપારીઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે અત્યારે ચોમાસા દરમિયાન જ કેમ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કરી તો પછી ગોકળગાયની ગતિએ ચાલી રહેલી આ કામગીરીથી વેપારીઓને હાલના મંદીના માહોલમાં વેપાર ધંધા રોજગાર બંધ થઈ ગયા છે અને આજે પડતા ઉપર પાટુની જેમ વરસાદ વરસતા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે અને એ જોખમરૂપ સાબિત થાય છે. તો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. નગરપાલિકામાં છેલ્લા અઠવાડિયાથી એ ઊંડા ખાડા ખોદેલા છે દુકાન આગળ, જેમાં દુકાનને આવવા જવાની તકલીફ પડે છે. ખાડા બહુ ઊંડા 600 ફૂટ ઊંડા ખાડા છે. પાણીના વરસાદથી ખાડા એવા પેક થઈ ગયા છે કે કોઈ અંદર માણસ પડે કે જનાવર પડે અને જાનહાનિ થઈ શકે છે. તેથી વિસનગર નગરપાલિકાને જાણ કરવી કે ભાઈ આ ફટાફટ કામ શરૂ કરે, તેથી વેપારીઓને અને ગ્રાહકો મિત્રોને કે કોઈ અડોશી પડોશીને નુકસાન ના થાય એવી કાળજી રાખવી. હા, અને આયરું આખું ડોકું પાણીની અંદર ખાડાની અંદર ફૂટી જાય છે, જેથી કોઈને માણસને જાનહાનિ થાય એની જવાબદારી કોણ લેશે? બરાબર, જવાબદારી નગરપાલિકાની રહેશે. તાત્કાલિક આ ખાડા રિપેરિંગ કરે એવી આપણને નર્મ વિનંતી છે. રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર.